નિલેશભાઈ, કલ્પેશભાઈ હું ફરીથી આપની પાસે આવીશ. નિલેશભાઈ આપ સંવેદના રાખી છે અને બધા જ વિદ્યાર્થીઓનું સમયસર એક્ઝામ થશે, સમયસર એમનો તો અભ્યાસક્રમ આપ પૂર્ણ માનો છો કે થશે. ગુજરાતમાં પૂરતા શિક્ષકો છે? આપ માનો છો નિલેશભાઈ? કલ્પેશભાઈ હું ફરીથી આપની પાસે આવીશ. નિલેશભાઈ આપ માનો છો કે ગુજરાતમાં પૂરતા શિક્ષકો નહીં, છે? તમારો પ્રશ્ન બદલાઈ ગયો. હવે પ્રશ્ન તરત બદલાઈ ગયો. ના, ના. પૂરતા શિક્ષકો જ્યારે જરૂર પડે છે ત્યારે રાજ્ય સરકાર વિદ્યા સહાયકોની ભરતી તો આ કરે છે. 3000 શાળામાં એક જ બરાબર? શિક્ષક કેમ? નહીં, તો તમે ડેટા લઈ લો ને પૂરો. ડેટા અને આપણે સરકારે ચર્ચા આપેલો કરીએ. ડેટા છે. સરકારે આપેલો ડેટા છે. અરે ભાઈ, જ્યારે એ શિક્ષક રિટાયર થાય છે, કોઈ વીઆરએસ લઈ નિલેશભાઈ, લે, તમે ગમે કોઈ- એટલું ઢાંકો, નહીં, ના તમે- ઢકાય. નહીં, તમારો પ્રશ્ન, તમારા શબ્દ મારા મુખમાં ના મૂકો. તમે એમ કહી રહ્યા છો કે વિદ્યાર્થીઓ શું, પછી એમ તમે કહી રહ્યા છો કે શિક્ષકો ઘટ હા, છે. પણ તમે અરે કીધું ઘટ તો કે છે, અત્યારે- પણ એની પૂર્તિ રાજ્ય સરકાર સમયસર કરી રહી છે. તમે પરંતુ ભરતીના અત્યારે તો આંકડા લાયા ગુજરાતના નથી. વિદ્યાર્થીઓ નથી ભણી તમે શકતા. ભરતીના આંકડા નથી લાયા. તમને જોઈએ તો હું તમને આપી દઈશ. તમે ચેનલ પર ચલાવજો કેટલી ભરતી સરકારે કરી. હું આપને બિલકુલ. વિશ્વાસ અપાવું છું. પણ અત્યારે ગુજરાતના શાળાઓની સ્થિતિ એવી છે કે નથી વિદ્યાર્થીઓ, 4 વર્ગો એક સાથે ભણી રહ્યા છે. નહીં, તમે એમ કહ્યું કે વિદ્યાર્થીઓ નથી, સ્કૂલો બંધ છે. આપણે વિદ્યાર્થીઓ, એવું સાબિત નથી કરી શિક્ષકો શકતા. નથી. શિક્ષકો છે રોનકભાઈ. આ બીએલઓ ને અહીંયા મૂકતા એવું નથી. મેં આપને કહ્યું કે ફરી- ક્યાંક જી, જગ્યાએ બિલકુલ. મેનેજમેન્ટ થઈ રહ્યું છે. વિદ્યાર્થીઓનું એક પણ દિવસનું શિક્ષણ બગડે નહીં. એમનો પૂરેપૂરો સિલેબસ, એક્ઝામ આવશે, એક્ઝામ લેવાશે અને બધી જ સરકાર સ્કૂલના પ્રિન્સિપાલ, સ્કૂલના હેડમાસ્ટર બધી જ ચિંતા કરી રહ્યા છે. એવું નથી. કોંગ્રેસ આક્ષેપ કરે છે, હવે એના તો રોજ સવારે પડે ને રાહુલ ગાંધીજી આક્ષેપ કરે છે અને સુપ્રીમ કોર્ટમાં માફી માંગે છે. એટલે એમને બહુ સિરિયસ લેવા નહીં. જી બિલકુલ.